હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે। અત્યારની તો આપણે વાત કરી છે, હવે આપણે વાત કરીએ આજે બપોર પછીના સમયની। તો જામનગર દ્વારકા સાઈડ 62, કચ્છના વિસ્તારોમાં 72, ઉત્તર ગુજરાતમાં 65, મધ્ય ગુજરાતમાં 58, સૌરાષ્ટ્રમાં 55 થી 60, દક્ષિણ ગુજરાતમાં 51, આજે રાત્રિના સમયે કચ્છ ઉત્તર ગુજરાતમાં 62, આવતીકાલે કચ્છના વિસ્તારોમાં 77 થી 80, દ્વારકા સાઈડના જે વિસ્તારો છે જેમાં 65, બાકીના વિસ્તારોમાં 47 કિલોમીટર પ્રતિ કલાક। 31 તારીખે વહેલી સવારની અને તેમજ બપોર પછીની વાત કરીએ તો પવનની ઝડપ ઘટી જશે, કારણ કે સિસ્ટમ આખી વાવાઝોડાના રૂપમાં પરિવર્તિત થઈ કરાચીથી મસ્કટ ઓમાન તરફ ગતિ કરશે, જેના કારણે ગુજરાતમાંથી સંકટ આગામી 30 તારીખે બપોર પછી ટળી શકે છે। હજુ સિસ્ટમ કેવી રીતે આગળ વધશે, સિસ્ટમમાંથી શું તેનો મોટો નિર્ણય થશે, એટલે કે કઈ દિશામાં આગળ વધે તે આગામી સમયમાં 48 કલાકમાં